હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? રામ રામ, જય માતાજી. તો મિત્રો જો આજે અમે બારગામ આવી ગયા હતા અને આમ તો મારા હાડુભાઈ વાડી જ છે અને જો મસ્ત મજાનો બધી બાજુ રાયડો જ છે અને હાડુભાઈ છોકરો. શું રાજેશ, જય માતાજી. જય માતાજી. અનકો ઓરો આવ. શું કે રાયડો જો મજા કરે. રાયડો જો મજા કરે છે અને આપણે આ મધ્ય કેમેરો કરીને જોઈ તો બધી બાજુ રાયડો દેખાય છે. અને જો કંઈક વાડીનો કંઈક અલગ જ નજારો આવે છે અને અત્યારનો વ્યૂ બહુ મસ્ત મજાનો આવે છે. આમ તો પીળું પીળું જ બધું દેખાતું હોય છે, પાછળ બધે પીળું જ જે બાજુ જોયું એ બાજુ પીળું પીળું જ દેખાય છે. તો જો બાજુમાં લીંબુડીનો બગીચો પણ છે અને જો શેઠ પારીએ મસ્ત મજાના ઝાડવા એવા બહુ રૂપાળા એવા લાગે છે અને શિયાળાની કંઈક રોનક આમ અલગ જ દેખાય છે અને પવન થોડોક ચડી ગયો છે અને જો રાયડામાં હવે આમ જોયું તો સિંગું બેસી જાય છે, તો નાની નાની સિંગું થઈ જાય છે. થોડોક અત્યારે પવન વધારે છે અને કંઈક વાડીનો વ્યૂ મસ્ત મજાનો આવે છે. કારણ કે જો અમે રાયડો નથી વાવતા, અમે ઘઉં વાવી ને કોઈ જીરું વાવી ને એવું વાવી. આ લોકો આ વર્ષે રાયડો વાવ્યો છે. તો રાયડો જો બહુ મસ્ત મજાનો છે અને બાકી તો ક્યાં હાલે એવું નથી, પણ ધોર્યું એક છે એટલે અહીંયા હાલાય એવું છે. તો આવી રીતનું છે. શું આમાં દવા બવા સાઈટી રાજેશભાઈ? ના દવા બવા કાંઈ નહીં. ભાઈ ના આવડો થઈ ગયો. ખાતર નાખ્યું યુરિયા ખાતર નાખ્યું એકવાર, બે વાર, બે વાર. હવે તો જો અહીંયા આપણે ડોખમણો માથોડો આવી ગયો, મોટો મોટો રાયડો આવી ગયો. કારણ કે આગળ સેટા બાજુ થોડોક નાનો હતો ઝાડવા છે ને એના લીધે થોડોક નાનો હોય છે એમ. વીઘે કેવો ઉતરશે રાજેશભાઈ? શું કયો? વીઘે 12-13 મણ. વીઘે 12-13 મણ. સારો થાય તો 20 મણ. સારો સારો જ છે, હલકો છે તો એવરેજ ગણાય છે. બરોબર, અંદાજે કઈ આશરો કઈ આપણે એવરેજ. તો જો મિત્રો રાયડો આવો છે અને હાડુભાઈ વાડી મસ્ત મજાનો રાયડો છે અને ઘઉં થોડાક વાયા પણ એ આગળ છે અને લીંબુડીનો બગીચો પણ છે. તો આપણે સ્પેશિયલ વાડીની આમ કહેવાય ને કે આંટો મારવા એની કોઈ આમ સ્પેશિયલ વાડીએ રખડવા જ આવ્યા છે. અત્યારે નવરા અત્યારે કીધું હાલો ચક્કર મારી આવી. તો જો વાડી આવ્યા અને રાયડો બહુ મસ્ત મજાનો. તો સારું મિત્રો, પછી મળીશું. તો અત્યારે આપણે લીંબુડીના બગીચામાં આવી ગયા છે ને જો મસ્ત મજાનો ફાલ આવી ગયો મસ્તીનો. કઈ બાજુ ફાલ વધારે દેખાય? ને જો નાના નાના લીંબુ છે. એમ તો પાકા છે કા? પાકા છે એમ તો અહીંયા જો ફાલના ઘોઘરા છે. 12 માસિક લીંબુડી લાગે. હા જો લીંબુના ઝાડવા બહુ મોટા છે. આમ હોરે સા હે અને આમે હોરે સા હે. બાજુમાં જશે એટલે રાયડો પાછો આવી જાય. આલી બાજુ કઈ દેખાય એવું છે નહીં, જંગલ જેવું થઈ ગયું બધું. આમાં પાકા લીંબુ છે. તૂટી ગયું, તોડવું ન પડ્યું. હે રાજેશભાઈ, મને કે તોડી લ્યો પણ તોડવું ન પડ્યું. આમ હાથ હેડો તા કે લઈ લ્યો અને આપણે એને લઈ લીધું છે. જો અમુક ઝાડમાં થોડુંક કંઈક આડઅસર થઈ જાય, કોઈક ડાયરું સુકાઈ જાય. હે ઉકાળો કહેવાય. અત્યારે લીંબુ કેટલા દિવસે ઉતારો? અત્યારે કોકો ઉતરે એવું હે? નવો ફાલ તો ઘણો બધો હે. નવો ફાલ આવે ને હવે બહુ જાજા એવું ઉનાળામાં. તો મિત્રો અત્યારે જો આપણે લીંબુડીના બગીચામાં જાંટો મારી, બધી બાજુ લીંબુડી જ છે અને મસ્ત મજાની લીંબુડી છે. હાલો આવું એ બાજુ. તો જો મસ્તીની લીંબુડી છે અને લીંબુ પારવા દેખાય અને નાનો નવો ફાલ મસ્તીનો આવી ગયો છે. એ બહુ મસ્ત મજાના લીંબુ બેહવા મળી ગયા છે અને લીંબુડીનો કાંઈક આવો વ્યૂ આવે અત્યારે. જો આ ડાયરમાં લીંબુ કેવો મસ્તીનો દેખાય. નાના નાના બેસી ગયા છે, મોટાઈ છે. આ અમુક ઝાડવામાં લીંબુ વધારે છે, અમુકમાં ઓછા છે. અલગ અલગ હોય ને. જો આમાં
જો આમાં પાકા લીંબુ દેખાય, જો પાકા પાકા દેખાય છે. હવે અંદર કાંટા નથી લાગતા વીણવામાં? કાંટા તો લાગે જ ને. તો હે રાજેશભાઈ, લીંબુ તમે ઉતારો એટલે આમ નીચે ગળકીને ઉતારવું પડે ને? હા, ગળકીને ક્યારેક તો હુતા હુતા ઉતારવા પડે. એવું થાય ને? તો ઝાડવા આલી બાજુ થોડાક નાના છે, આપણે આ ઉપરના ભાગમાં જોઈને એટલે એમાં તો ઝાડવા જેવા હકીકતની વાત છે કે અંદર આમ બેઠા બેઠા જવું પડે ત્યારે આ લીંબુ ઉતરે. ખેડૂને મહેનત આવી જ કરવાની, ત્યારે જ થાય. જો આ લીંબુ આ અલગ ઝાડવું લાગે, જો હુકાવું વાયરસ આવી ગયો. વાયરસ જો આવી વાયરસ આવી ગયો. બગીચામાં જો આવું પણ કંઈક જોવા મળે. લીંબુ પતી ગયું. પાકી ગયું કહેવાય કા? ના ના, વાયરસ આવી ગયો. જો આ લીંબુડી રહી આમાં આપણે લીંબુ ઉતારવું હોય તો આમાં હકીકતની વાત છે કે આમ થળિયા નીચે જવું પડે, થળિયા નીચે ગળકીને જવું પડે તો જ આ લીંબુ આપણે ઉતારી શકીએ. કારણ કે આમાં એક બચ જાય એવું નથી. રાજેશભાઈ ગયા ની વાત બરોબર છે કે અમુક અમુક ઝાડવું હોય એમાં આપણે નીચે ગળકીને જાય તો જ લીંબુ આપણે ઉતારી શકીએ, ને લીંબુ ઉતરે નહીં. કારણ કે જો આલી બાજુ જેમ આવશું ને એમ આપણે ઝાડવા મોટા જ આવશે લીંબુડીના. બધા હરખા ન હોય, અમુકમાં ફાલ આવી ગયો છે, અમુકમાં ફાલ આવતો જાય છે, અમુકમાં લીંબુ છે, અમુક હા, વાહે મોર ફલાય રાખે. મોડું કહેવાનું એમ કે આમ કન્ટિન્યુ આમ ચાલુ લીંબુ રે એમ હાવ બંધ ન થાય. બંધ રે. બગીચો હોય એટલે આમ લીંબુ થોડા જાજા ચાલુ ને ચાલુ રે. હવે આવી રીતે અમુક અમુક ગળકીનામાં અંદર ગરી જવાનું લીંબુ, અંદરથી વીણી લેવાના. પછી આને કટિંગ કરવાનું થતું હશે અમુક ટાઈમે. એ તો બહુ માથાકૂટ છે. કાંટા કાઢવા અઘરા પડી જાય. આમાં કટિંગ કરે, ફૂંકાઈ ગયેલી ડાળી હોય ઝાડવાની એ બધી કાપવી પડે ને પછી બારીક કાઢવી પડે, એવું થાય. આવું હોય તો સારું, જો આમાં ગળકાય એવું સારું. લીંબુ સારા. અમુક ઝાડવા સારા છે, અમુક ખરાબ છે એમ. હા, કુવે આવ્યો કુવે. તો જો વાડી આવી છે. હવે રાયડામાં આપણે આંટો માર્યો અને હવે જો લીંબડીના બગીચામાં આંટો માર્યો અને હવે ઘઉં પાછી આગળ છે, તો ઘઉં બાજુ જઈશું આપણે. હવે અહીંયા ગળકવું પડશે આપણે. આમાં લીંબુ દેખાય હો, હા, જો આમાં કેવા લીંબુ. લીંબુડી સારા હો. અહીંયા જો મોટું જબરું જો આ રહ્યા મોટા મોટા. બધી બાજુ છે. અમુક અમુક ઝાડવા કેમ અલગ ટાઈપનો હોય. જો અહીંયા કોકરા દેખાય. આખામાં આ બધું આ ઝાડવું અલગ ટાઈપનું છે. આમાં બધે એવા છે મોટા લીંબુ પાસે. પતવા આવ્યું છે ને એટલે. હા, ઓલા આપણે શું સંતરા કઈ મોસંબી, સંતરા. સંતરા મોસંબી જે કઈ ને એના જેવા જ છે. લાડવા જેવડા છે, સાદી ભાષામાં લાડવા. લાડવા જેવા. અમારા ગામડામાં લાડવા હોય એવડા લીંબુ હોય અમુક અમુક ઠેકાણ. તો સારું મિત્રો, પછી મળી પાછા. તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે બોયડીના ઝાડવા પાસે. હવે જો રૂમ ઝૂમ બોરા સોટ્યા છે. હજી તો કાચા છે આમ તો. આ પાકશે કે નહીં પાકે? વાર લાગશે. હજી કાચા બોરા છે, સેજ પીળ સોયા થયા છે. જો આવડા બોરા છે. તો ફેમિલી અત્યારે આપણે બગીચા બહાર નીકળી ગયા. અહીંથી લીંબોડી પૂરી થઈ જાય ને હવે આલી બાજુ આવી જાય ઘઉં. તો જો હું નાના નાના ઘઉં છે અને જો મકાન પાડીના છે બનાવેલા, અને મકાનની બાજુમાં રજકો અને અમે દિવાલે જો વાલો મસ્તીના વેલા દેખાય. અને લીંબુ અહીંથી પૂરા થઈ જાય, રાયડો ઓલી બાજુ રહી જાય. તો ફેમિલી અત્યારે આપણે હવે જવાનું છે ગામમાં. રાજેશભાઈના મકાન છે ત્યાં. તો અહીંયા ઘડીક ચા પાણી પીશું, બેસશું અને પછી જઈશું આપણા ઘરે. તો હાલો ફેમિલી, હવે અહીંથી વાડીએથી આપણે રજા લે અને જાય રાજેશભાઈના ઘરે.